કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજ ને વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ સ્વાધ્યાય 13.1 માં પાંચમો દાખલો. આની પહેલા આપણે 4 દાખલા જોઈ ચૂક્યા છીએ. હવે આપણે પાંચમો દાખલો જોવાનો છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છીએ. પાંચમો દાખલો આપણી પાસે છે. એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા. આ ખોખામાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણ કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું. તમે જોઈ શકો છો કેરીઓની સંખ્યા છે એનો આપણને વર્ગ આપ્યો છે. ત્યારબાદ ખોખાઓની સંખ્યા છે જે આપણે આવૃત્તિ આપણને આપેલી છે. તો આપણને શું કીધું છે? બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો. તો આપણે શું શોધવાનું છે? મધ્યક શોધવાનો છે. મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરી હતી એ પણ આપણે કહેવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો આપણે કઈ રીત પસંદ કરશું એ પછી કહીશું. પહેલા આપણે તમને બધાને મેં કીધેલું જ છે, મધ્યકનો દાખલો આવે ત્યારે વર્ગ, આવૃત્તિ અને મધ્ય કિંમત તમારે શોધી નાખવાની છે. ત્યારબાદ આપણે મધ્યકમાં કઈ રીત લઈશું એ આપણે પસંદ કરશું. તો પહેલા આપણે લખી નાખી કેરીઓની સંખ્યા, ત્યારબાદ આપણે લખશું ખોખાઓની સંખ્યા, તેને શું કહેવાય છે? એફઆઈ. ત્યારબાદ આપણે શોધવાની છે મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે કે એક્સઆઈ. તો પહેલા આપણે વર્ગ લખી નાખશું. કુલ કેટલા છે? 5 આપણને આ રીતના વર્ગ આપણને આપ્યા છે. ત્યારબાદ આપણે આ ખોખાઓની સંખ્યા એટલે કે એફઆઈ લખી નાખી 15. હવે આપણે મિત્રો શું શોધવાનું છે? મધ્ય કિંમત. ત્યારબાદ આપણે કુલ એફઆઈ નો સરવાળો પણ શોધવાનો છે. તો મધ્ય કિંમત 50 ને 52 કેટલા થાય મિત્રો? 102. 102 ના અડધા કેટલા થશે? 51. 53 ને 55 કેટલા થઈ જશે? 108. 108 ના અડધા કેટલા થાય? 54. 56 ને 58 કેટલા થઈ જાય? 56 ને 58 થઈ જશે. તો આપણે સરવાળો કરી નાખી 14. 114 ના અડધા કેટલા થાય? 57. આમ તમે જો 3 નો ગાળો છે. અહીં મૂકી દઉં 60. અહીંયા આવી જશે 63. ગાળો મિત્રો કેટલાનો છે? 3 નો છે. અહીંયા આપણને દેખાવમાં એવું લાગતું હોય કે 2 નો ગાળો છે, પણ હકીકતમાં ગાળો કેટલાનો છે? 3 નો ગાળો છે. હવે આપણે શું શોધવાનું છે? એફઆઈ એટલે કે કુલ આવૃત્તિનો આપણે શું શોધી નાખવાનો છે મિત્રો? સરવાળો આપણે શોધી નાખવાનો છે. એફઆઈ કઈ રીતે મળશે મિત્રો? આ બધાનો સરવાળો તો 110 છે, 135 છે, 115 છે અને 25 છે. કઈ રીતે સરવાળો કરશું? 15 માં 135 નાખો એટલે કેટલા થઈ જાય? 150. ત્યારબાદ 110 અને ત્યારબાદ 115 માં 25 નાખો તો 140. આ બધાનો સરવાળો 0. 4 ને 1 5, 5 ને 5 10 નો 0 વધી પડી 1. કેટલા થઈ જાય? 400. તો મને આનો સરવાળો મિત્રો કેટલો મળે છે? 400 આપણને આનો સરવાળો મળે છે. હવે મિત્રો તમે જોઈ શકો છો ગાળો સરખો હોય તો મેં તમને કઈ રીત લેવાનું કીધું છે? પદ વિચલનની રીત. તો આપણે પદ વિચલનની રીતે દાખલો ગણશું. તો આપણે આમાં કોઈ પણ એક સંખ્યાને ધારવી પડશે. આપણે વચ્ચેની સંખ્યાને ધારી લેવી, આને કહી દેવી એ. એટલે આપણે યુઆઈ શોધવા પડશે. યુઆઈ બરાબર xi ઓછા a છેદમાં h. જેની સામે એ ધાર્યું એની સામે 0, ઉપર -1, ઉપર -2, નીચે 1, નીચે 2. હવે આપણે શોધવાનું છે એફઆઈ યુઆઈ. એફઆઈ યુઆઈ આપણે કઈ રીતે શોધશું મિત્રો? તો આપણે ગુણાકાર કરવાનો છે એફઆઈ અને યુઆઈ નો. એફઆઈ એટલે આ સંખ્યા, યુઆઈ એટલે આ સંખ્યા. તો 15 દુ કેટલા થાય મિત્રો? 30 વત્તે ઓછા 30. 110 ગુણ્યા 1 કરો તો 110 વત્તે ઓછા 135 ગુણ્યા 0 કરો તો કેટલા મળે? 0. 115 ગુણ્યા 1 કરો તો 115. 25 દુ કેટલા થઈ જશે? 50. આનો આપણે સરવાળો કરશું. પહેલા મેં તમને કીધું હતું, પહેલા આ બે સંખ્યાનો સરવાળો, પછી આ બે સંખ્યાનો સરવાળો. 30 ને 110 કેટલા થઈ જાય? 140. પણ કેવા રે? ઓછા. 115 ને 50 કેટલા થઈ જાય છે? 165. પણ કેવા રહેશે? વત્તા. તો 165 માંથી 140 બાદ કરો તો કેટલા મળે? 25 મળે. મોટી રકમ પ્લસ. તો સિગ્મા એફઆઈ યુઆઈ આપણને કેટલા મળે છે? 25 મળે છે. તો અહીં પહેલા તમારે લખી નાખવાનું મધ્યક શોધવા માટે પદ વિચલનની રીતનો ઉપયોગ કરતા. આપણી પાસે બધી માહિતી છે, તો જેટલી પણ માહિતી છે એકવાર આપણે લખી નાખશું. તો અહીં કેટલી માહિતી છે પહેલા લખશું કે અહીં સિગ્મા એફઆઈ બરાબર, અહીં સિગ્મા લખજો 400, સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર 25. ત્યારબાદ એ એટલે કેટલા છે? 57. h એટલે કે વર્ગ લંબાઈ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, 2 વર્ગ લંબાઈ ન લખતા, 3 છે તો આપણે લખશું 3.
ની કિંમત સૂત્રમાં મૂકતા. તો હવે મધ્યકનું સૂત્ર શું છે મિત્રો? પદ વિચલનની રીતનું, કારણ કે આપણે પદ વિચલનની રીતે દાખલો ગણ્યો છે. તો એનું સૂત્ર છે મધ્યક બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. બોલો હવે આપણે જે પણ આપણી માહિતી છે આપણે સૂત્રમાં મૂકશું. a બરાબર કેટલા છે? 57. તો મૂકી દેવી. સિગ્મા FIUI કેટલા છે? 25 છે, તો 25 આપણે મૂકી દઈશું. સિગ્મા FI બરાબર કેટલા છે? 400. અને તમે જોઈ શકો છો h એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે આપણી પાસે? 3 છે. આનું આપણે સાદું રૂપ આપશું 57 વત્તા. હવે જો છેદ કઈ આપણે ઉડે છે 25 છે ને 400 છે, તો આ 25 ને હું આ રીતે લખી શકું 25 એકા 25 અને 400 ને આમ લખી શકું 25 અઠ્ઠા 200. 25 અઠ્ઠા કેટલા થઈ જાય મિત્રો? 200 થઈ જાય છે. પરંતુ અહીં 400 છે તો આના 8 ના કેટલા કરી નાખવાના છે? ડબલ. તો 16 ગુણ્યા તમે 25 કરો તો કેટલા આવે? 400 આવે. 25 25 શું થાય? ઉડી જાય. ગુણાકારમાં 3. 57 વત્તા 3 ગુણ્યા 1 કરો તો 3 ભાગ્યા 16. તો 3 ભાગ્યા આપણે 16 કરી નાખશું. આપણે ભાગાકાર કરી નાખી 3 ભાગ્યા 16. ભાગ નથી ચાલતો તો પોઈન્ટ અહીં લગાડી 0. 16 એકા 16 કેટલા વધશે? 14. અહીં લગાડ્યો 0. 16 85, 16 96, 16 સત્તા 112, 16 અઠ્ઠા 128, 16 નવા 144 વધી જાય. તો 16 અઠ્ઠા 128 કેટલા વધશે? 12 વધશે. લગાડ્યો ઘરનો 0. તો 16 એકા 16, 16 85, 16 96, 16 સત્તા 112, 16 અઠ્ઠા 128 વધી જાય. તો 16 સત્તા 112, 8 વધે 16 85. તો આપણને આ રીતની રકમ મળે છે 57 વત્તા 0.1875. તો 57.1875. જો આપણે એક આંકડો વધારી દેવી 57.19 કરી નાખી તો પણ આપણો જવાબ શું છે? સાચો છે. તો આ હતો મિત્રો મધ્યક. બરાબર, આ શું છે આપણી પાસે? મધ્યક. તો જે પણ મધ્યક મળ્યો છે એકવાર આપણે લખી નાખવાનો. શું કીધું છે? બંધ ખોખા મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક. તો આપણે લખી નાખી બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક કેટલો મળે છે? મધ્યક 57.19 છે. તો આ તો મિત્રો 5મો દાખલો એકદમ સહેલો જ છે. 1-2 વાર ગણશો એટલે તમને પણ આવડી જશે. હવે મિત્રો આપણે જોવાનો છે 6થો દાખલો. તો ચાલો આપણે એને પણ જોઈએ. તો હવે આપણે જોવાનો છે બીજો દાખલો. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો બીજો દાખલો આપણી પાસે શું છે? નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. આ રીતનો દૈનિક ખર્ચ છે 100, 150, 150, 200, 200, 250, 250, 300, 300, 350. પરિવારોની સંખ્યા 4, 5, 12, 2. પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો. આપણે શું શોધવાનું છે મિત્રો? મધ્યક શોધવાનો છે. કઈ રીત લઈશું? પહેલા આપણે નક્કી નહીં કરી. સૌ પ્રથમ આપણે પહેલા દૈનિક ખર્ચ લખી નાખશું, ત્યારબાદ FI, ત્યારબાદ મધ્ય કિંમત શોધી નાખવાની છે. જો મધ્ય કિંમતમાં ગાળો સરખો મળે તો આપણે નક્કી કરશું કે કઈ રીતે લઈશું. તો પહેલા 3 વસ્તુ આપણે કરી નાખશું. પહેલા આ લખવાનું, પછી આ લખવાનું, ત્યારબાદ મધ્ય કિંમત શોધી નાખવાની છે. તો સૌ પ્રથમ આપણે કોષ્ટક બનાવી લઈશું. તો હવે આપણે લખવાનો છે સૌ પ્રથમ શું લખશું? દૈનિક ખર્ચ. અહીં લખી નાખી. જે આપણને માહિતી આપી છે એટલે આપણે લખી નાખી. ત્યારબાદ છે પરિવારની સંખ્યા. એને આપણે શું તરીકે ઓળખીએ છીએ? FI તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે શોધશું મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે કે XI. તો 100 અને 150 કેટલા થઈ જાય? 250. 250 ભાગ્યા 2 કરો તો કેટલા મળે? 125. 150 ને 200 350. 350 ભાગ્યા 2 કરો તો આપણને કેટલા મળે મિત્રો? 175. ત્યારબાદ 200 ને 250 450 ભાગ્યા 2 કરો તો 225. તો તમે જોઈ શકો છો ગાળો કેટલાનો છે મિત્રો? 50-50 નો ગાળો છે. તો હવે આમાં 50 નાખી તો કેટલા મળે? 275. અને આમાં 50 નાખી તો કેટલા મળે? 325. તો હવે આપણે શું શોધવું પડશે? UI કરવાનું છે. કેમ? કારણ કે અહીં જો 50-50 નો ગાળો છે, અહીં પણ 50-50 નો ગાળો દેખાય છે. તો ગાળો સરખો હોય તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરશું.
એના પહેલા આપણે કોઈ એક સંખ્યાને શું ધારવું પડશે? એ ધારવો પડશે. તો આપણે આને આપણે શું ધારી લેવી? એ ધારી લેવી, કારણ કે વચ્ચેની સંખ્યાને આપણે ધારી છે. તો આપણે શું લખશું? યુઆઈ xi ઓછા a છેદમાં h. આની સામે 0, આની સામે -1, આની સામે -2, આની સામે 1, આની સામે 2. તો આ રીતે આપણે યુઆઈ લખી નાખ્યું છે. હવે આપણે શું શોધવાનું છે? fi યુઆઈ, એટલે કે આવૃત્તિનો અને યુઆઈ નો ગુણાકાર. તો 4 દુ કેટલા મળી જાય? 8. 5 એકા 5, પરંતુ 4 દુ 8 કેવા થશે? ઓછા. 5 એકા 5 પણ કેવા? ઓછા, કેમ કે વત્તે ઓછે ઓછા. 12 ગુણ્યા 0 કેટલા મળે? 0. 2 એકા 2, 2 દુ 4. તો આપણે સિગ્મા એફઆઈ ની ગણતરી કરવાની છે અને સિગ્મા એફઆઈ યુઆઈ ની પણ શું કરવાની છે? ગણતરી કરવાની છે. કેટલા છે? -8 અને -5 છે. 8 ને 5 કેટલા થઈ જાય? 13. કેવા મળે છે? માઇનસ મળે છે. અહીં જો 2 ને 4 કેવા થઈ જાય? 6. તો ઓછે વત્તે ઓછા. 13 માંથી 6 જાય તો કેટલા મળે મિત્રો? તો કેટલા મળે? 7 મળે. પણ કેવા મળે? -7 મળે. એ રીતે અહીંયા આપણે સંખ્યાનો સરવાળો કરવો પડશે આવૃત્તિનો. 4 ને 5 9, 9 ને 12 કેટલા? 21, 21 ને 2 કેટલા થઈ જાય? 23, 23 ને 2 25. તો સિગ્મા એફઆઈ આપણને કેટલા મળે છે? 25 મળે છે. તો આપણી પાસે હવે દરેક માહિતી આપણી પાસે છે. તો હવે એકવાર આપણે લખી નાખશું. શું લખશું? કે અહીં સિગ્મા એફઆઈ એટલે કેટલા છે? 25. સિગ્મા એફઆઈ યુઆઈ આપણી પાસે છે -7. h એટલે કે 50, જે વર્ગ લંબાઈ છે અહીંયા ગાળો તમે જોઈ શકો છો. ત્યારબાદ a એટલે કેટલા છે? 225 ની કિંમત સૂત્રમાં મૂકતા, એટલે કે આની કિંમત આપણે સૂત્રમાં મૂકવાની છે. બોલો સૂત્ર યાદ કરો. પદ વિચલનની રીતનું શું છે? તો કે મધ્યક બરાબર a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. એ આપણી પાસે કેટલા છે મિત્રો? 225 છે. તો આપણે 225 મૂકી દેવી. સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા છે? -7. તો -7. સિગ્મા એફઆઈ કેટલા છે? સિગ્મા એફઆઈ છે 25. તો 25 મૂકી દઈશું. અને વર્ગ લંબાઈ એટલે કે h કેટલા છે? 50 છે. આ ખાસ ધ્યાન રાખજો, વત્તા અને આ વસ્તુ ઓછા છે. તો આને આપણે સાદું રૂપ આવી 225 વત્તે ઓછે ઓછા થઈ જવાના છે, એટલે 7. અહીં જો 25 દુ 50 ઉડી જાય, કારણ કે શું હોય? ભાગાકારમાં છે એટલા માટે. તો શું વધે છે? હવે કઈ વધતું નથી. 7 ગુણ્યા શું વધે? 2 વધે. 225. 7 દુ કેટલા થઈ જાય? 14. 225 માં 14 બાદ કરો તો કેટલા મળે? 211. તો આપણને ઘરગથ્થુ છે, દૈનિક ઘરગથ્થુ લખી નાખી. દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક કેટલો મળે છે? 211 મળે છે. આ તો મિત્રો છઠ્ઠો દાખલો, એકદમ સહેલો દાખલો છે આ સ્વાધ્યાયનો, તમે જોઈ શકો છો. તો અહીં મિત્રો એટલું રાખે છે. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે દાખલા નંબર 7 જોવાનો છે. તો જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આવા બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચાલો બાય. જય હિન્દ, જય ભારત.